મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત અને આપ અમને નિહાળી રહ્યો છો ગ્રહોની માયામાં. મિત્રો, આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. તો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા પ્રથમ વાત કરીએ આજનું પંચાંગ. 29/10/2025 આજે બુધવારનો દિવસ. મિત્રો, ગણપતિની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 કારતક માઘ શુક્લ પક્ષ આજે સપ્તમી તિથિ જે 9:24 પછી સુધી ચાલશે. પછી અષ્ટમી તિથિનો પ્રારંભ થશે. મિત્રો, દ્વિતીય યોગ વાણિજ કરણ ઉત્તરાષાઢા નક્ષત્ર અને આજના ચંદ્રમાં મકર રાશિમાં પરિભ્રમણ કરશે. આજે અભિજીત મુહૂર્ત કોઈ જ નથી અને આજના રાહુકાળ 12:04 થી 1:28 સુધી રાહુકાળ રહેશે. આજનો સૂર્યનો ઉદય 6:30 થી 5:38 સૂર્યનો અસ્ત થશે. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. તો ગુરુદેવ કર્ક રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. કેતુદેવ સિંહ રાશિમાં, કન્યા રાશિમાં શુક્રદેવ અને સૂર્યદેવ તુલા રાશિમાં, મંગળ અને બુધની યુતિ વૃશ્ચિક રાશિમાં, મકર રાશિમાં ચંદ્રદેવ, રાહુદેવ કુંભ રાશિમાં અને શનિ મહારાજ મીન રાશિમાં યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજની એક નાનકડી ટિપ્સ. તમારા જીવનની અંદર આ પ્રયોગ કરો અને તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ કરો. મિત્રો, શનિ અને ચંદ્રનો વિષ યોગ. ચંદ્ર એટલે મન અને શનિ એટલે આયુષ્યનો કારક. શનિ એટલે વેમ, શનિ એટલે નેગેટિવિટી. તો મિત્રો, જેના પણ જીવનમાં શનિ ચંદ્રનો વિષ યોગની બાબતો બની હોય તેવા જાતકોએ શિવજીના મંદિરે દર અમાવસ્યાના દિવસે દૂધ, પાણી, કાળા તલથી અભિષેક કરવો અને રોજ એટલે કે દર શનિવારે કાળા કૂતરાને દૂધને રોટલી અર્પણ કરી અને ઘરે પરત આવવું. મિત્રો, શમીનું ઝાડ હોય ને તો શમીના ઝાડ નીચે બેસી શનિવારના દિવસે હોમ શમ શનિચરાય નમઃની એક માળા કરો. આ યોગ ઓટોમેટિક તમારા જીવનમાંથી સુખ શાંતિની સમૃદ્ધિ બનશે. મિત્રો, જેની પણ કુંડલીમાં આ શનિ અને ચંદ્રનો વિષ યોગ હોય તેવા જાતકોના માઇન્ડ ઉપર ઇફેક્ટ પડે છે. જે ભાવના કારક બનતા હોય તે ભાવના કારકને લગતી બાબતો ઊભી થાય છે. જે ભાવના માલિક બનતા હોય તે ભાવના માલિકની પણ તકલીફ થાય છે. ચંદ્ર મનના કારક, ચંદ્ર મમ્મીના કારક, તો માતા તરફી તમને તકલીફ ઊભી થાય છે. મિત્રો, આવા જ્યારે જીવનમાં યોગ બનતા હોય ત્યારે આવા નાના મોટા ઉપાયો કરવાથી જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ મળે છે. મિત્રો, શિવજીની આરાધના અતિ વિશેષ સાબિત થાય. શિવજી એટલે ચંદ્ર. શંકર ભગવાને ચંદ્રને શીશમાં સમાયેલા. તો જેટલા પણ તમે શિવજીની આરાધના, દેવોના દેવ મહાદેવ, ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુમ જરાવતી પીડિતમ કરે બંધ નહીં. મિત્રો, આ મંત્રોચ્ચાર કરો અને તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ કરો. મિત્રો, આ હતી આજની ટિપ્સ. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. તેમાં પ્રથમ રાશિ આજે મેષ રાશિ. મેષ રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, મેષ રાશિના જાતકોને આજે ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ નહીં કરવા. ચંદ્રમાં શત્રુ રાશિમાં હોવાના કારણે અને તમારા દસમ સ્થાને હોવાના કારણે આજે તમારે વાદ વિવાદ નહીં કરવા. માતા તરફથી કે મકાન તરફથી કે વાહન તરફથી કંઈક નાની મોટી બાબતો ઊભી થાય તેમાં સાવચેતી લે. વગર વિચારેલા ખર્ચા ઉપર કંટ્રોલ રાખજો. મનની એકાગ્રતા આપના માટે સર્વશ્રેષ્ઠ સાબિત થશે. માટે આજના દિવસમાં હોમ નમઃ શિવાયના મંત્રોચ્ચાર કરી અને જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારા ભાગ્યની બાબતોમાં ખૂબ મહેનત કરવી પડે. ભાગ્યની પરાક્રમ તમારા કામ આવશે, પણ સાંજ સુધીનો સમય આપના માટે થોડોક થકાનભરી બાબતો થશે. ભાગ્યની ઉન્નતિ માટે આજના દિવસમાં દરેક કાર્યો સફળતાવાળા પ્રાપ્ત કરવા માટે ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદમાં ન પડવું. આજે તમારા મનમાં શંકાશીલ બાબતો હોય તો શંકાનું નિવારણ આવે. ઘણા સમયથી તમારી વહેમી બાબતો હોય તો વહેમમાં તમારું નિરાકરણ આવે.
તો આજના દિવસમાં ઓમ નમઃ શિવાયના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરો મિત્રો. વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો નાણાકીય બાબતોમાં ખૂબ જ સાચવવું, લેવડ દેવડ નહીં કરવી, ઉછીના કે ઉધાર નાણાં આજના દિવસમાં લેવા નહીં. વાણી ઉપર સંયમ રાખો. આજના દિવસમાં કૌટુંબિક બાબતોમાં તકલીફો ઊભી થાય. જે જાતકો સ્થાવર મિલકત અથવા વિલ બારસો પ્રોપર્ટીને લગતા કાર્યોમાં પડેલા હોય તેવા જાતકોએ ડોક્યુમેન્ટલ કાર્યો ચકાસી વિચારી અને આગળ વધવું. તો આજના દિવસમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા, સાથે ઓમ ગમ ગણપતિની માળા કરી. મિત્રો વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ તેની કાળજી લેવી. પેટને લગતા રોગો, થાઇરોઇડ, ડાયાબિટીસ રોગોથી સાચવવું. આજે યુરિન સંબંધિત રોગોથી પણ સાચવવું. પેશાબમાં બળતરા થાય તેવી બાબત ઊભી થાય તો આજે કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ શમ શનિશ્ચરાય નમઃ અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે તમારા નોકરીની અંદર આકસ્મિક નાની મોટી તકલીફો આવે, તેની સાવચેતી બાબત રહેજો. શત્રુઓ તમારા કશું બગાડી ન શકે, શત્રુઓ પર તમારો પ્રહાર થવાનો. પણ આજે વાયરલ ઇન્ફેક્શન, શરદી, કફને જેવા રોગોથી આજે તમારે સાચવવું. તો સિંહ રાશિના જાતકોએ ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા, સાથે સૂર્યદેવની એક માળા કરવી. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે તમારા શેર સટ્ટા લોટરીમાં લાભ થાય, પણ લાભની આશા ઠગારી ના નીવડે તેની કાળજી લેવાની. લોભે લાલચ, લોભામણી જાહેરાતો પર તમારે કાળજી લેવાની. લોભ વધારે નહીં રાખવું. એક વખત તક મળે તો તક લઈને પાછા આવવું. આ સમયગાળા દરમિયાન કન્યા રાશિના જાતકોએ શક્ય એટલા ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા, સાથે ગુરુદેવની આરાધના કરી. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે માતા પિતાની બાબતોમાં તમારી થોડી તકલીફો ઊભી થાય. તમારા સ્નેહીજનો, જે જાતકો પબ્લિસિટીના કાર્યો કરતા તેવા જાતકોએ ધ્યાન દેવું. રાજકીય ક્ષેત્રે, સરકારી ક્ષેત્રે ના મોટી બાબત ઊભી થાય, પદ પ્રતિષ્ઠામાં તકલીફ થાય તેવી બાબતો ના થાય તેને માટે કાળજી લેવી. આજે દરેક કાર્યો વગર વિચારે નહીં કરવા. આજે તુલા રાશિના જાતકોએ જો વિચારીને કાર્યો કરવા, તેના માટે તમારે આજે હનુમાન ચાલીસા અને શનિદેવની આરાધના કરી. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે તમારા પરાક્રમની બાબતોમાં ધ્યાન દેવું. મનમાં ક્રોધ અને આવેગ ઉપર તો કંટ્રોલ રાખવાનો, સાથે પરાક્રમ તમારા ખોટા ન પડે તેની કાળજી. કોઈ પણ કાર્ય કરતા પહેલા 100% જો વિચારીને કાર્યો કરવા. ભાગ્યની ઉન્નતિ કરવા માટે તમે ઘણા પ્રયોગો તમારા સાંજ સુધીમાં નિષ્ફળ જાય અને માનસિક સ્થિતિ ખોરે. મગજમાં ક્રોધ અને આવેગના કારણે તમારું ઘરનું વાતાવરણ અને પતિ પત્ની વચ્ચે પણ સંબંધોમાં તિરાડ ઊભી થાય. તેવું ન થાય તેના માટે તમારે આજે ઓમ ગમ ગણપતિ નમઃ અને ઓમ હનુમંતે નમઃના મંત્ર કરો. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો બીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારી વાણી ઉપર સંયમ રાખવો, બોલવાની ભાષા ઉપરથી તકલીફો ઊભી ન થાય તેની કાળજી રહેતી. કૌટુંબિક અને સાસરી પક્ષની અંદર આજે તમારે વાદ વિવાદો નહીં કરવા. વાદ વિવાદોના કારણે તમારા સાસરીમાં ઝઘડા ઊભા થાય, ઝઘડાના કારણે તમારા પતિ પત્ની વચ્ચે પણ તકલીફ ઊભી થાય તેવો કાર્ય ન કરવા. તો આજના દિવસમાં તમારે ઓમ રા રાહવે નમઃ અને ઓમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરો. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં તમારા દરેક કાર્યો સફળતાવાળા પ્રાપ્ત થાય. પતિ પત્ની વચ્ચે સુમેળભર્યું વાતાવરણ બને, પાર્ટનરશિપના ધંધામાં સફળતા મળે. આજે વિજાતીય પાત્ર સાથે સંબંધો ઊભા થાય અને આજના દિવસમાં દરેક કાર્યો શુભ બને. સપ્તમ સ્થાનના ચંદ્ર તમારા ઘણા સમયથી પ્રોપર્ટીના કાર્યો ચાલતા હોય કે બિલ વારસાના કાર્યો ચાલતા હોય, તેમાં તમારી સફળતા મળે અને આજનો દિવસ તમારો ઉન્નતિ ભર્યો રહે. તો આજના દિવસમાં તમે હનુમાન ચાલીસાના પાઠ કરી દિવસની શરૂઆત કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં તમારું વ્યર્થ ભ્રમણ ન થાય. શરદી, કફ, વાયરલ ઇન્ફેક્શનથી સાચવવું. પડવા વાગવાના યોગમાં પણ તમારે ધ્યાન દેવું. આજના દિવસમાં ચંદ્ર તમારા 12મા સ્થાને હોવાના કારણે આજે તમારા શત્રુઓ તમારો પ્રહાર કરે, પણ શત્રુઓના કારણે તમારા માનહાનિ થાય. પેટને લગતા રોગોથી સાચવવું, પડવા વાગવાના યોગમાં સાચવવું, વાયરલ ઇન્ફેક્શનથી પણ આજના દિવસમાં સાચવવું. આજના દિવસમાં શક્ય એટલા ઓમ રા રાહવે નમઃ અને ઓમ શમ શનિશ્ચરાય નમઃ મંત્ર કરો. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ.
મિત્રો સંતાન તરફથી શેર સટ્ટા લોટરીમાં લાભ, ઇન્વેસ્ટમેન્ટ કરવું તો કરી શકાય આજના દિવસમાં. ગોલ્ડમાં કે ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું તો સારું. આજે ચાંદીમાં તમારો ઉછાળ આવવાના કારણે તમારા રાખેલા ધન વધારો થાય, ચાંદીમાં રોકેલા નાણાં તમારા આજનો વધારો થાય તેવા યોગ પણ બની શકે. તો આજના દિવસમાં આવા કાર્યો કરી શકાય. આજના દિવસમાં તમારે ઓમ રાહુદેવના મંત્ર કરવા અને સાથે ઓમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરો. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ ચેનલમાં. જગ્યાએ જય માતા, જય શ્રી કૃષ્ણ.